થાકે હો જલસા કરે પૈસા હા જો ને કાપડ જતા નહીં પતંગ આવતી નહીં એક તો અરે કાપો લે કાપો તો એકાદી પકડું છોકરો રાજી થાય પૈસા નહીં છોકરાને લઈ આલો તો શું કરે હવે પકડીને આલ દઉં ક્યારે જઈને નાખતો જિંદગી દંડ થઈ ગઈ મારે તો ચા પીવાના પૈસા નહીં કીધા આવી ગયા પકડવા મેં તો ચા પીવા જવું પણ આ તહેવાર થયો એટલે કોઈ જોડે બાકી મગાય નહીં અને પેલા પકાય દુકાન ખોલી ભજ્જો ભજ્જો હાલશે સારો આતાર તો ના હાલે ના આપણા એ મગાય નહીં આ લોકોએ ઉતરતા હોય ચીડે ચીડે જવું એ વિમલે કશું હોય નહીં હેડે હા લાગે હો ને દા ચીડે ચીડે જવું આજ પટ્ટી પડાવવી પડશે બે હવા દે પતંગો ચીટલી પકડી છે ખાસી પકડાવીએ કરી પતંગ એવો પતી જવા એ બધી બપોર થયો ને એટલે હતા ના આવે બધા આવશે ઠંડા પોરે આવવાના ભૂખ લાગી હે કશું કરવું પડશે ત્યાં ઉપર શું ચાલે એ ભૂખ લાગી હવે કો કરો હેરો શું કરવું કે બાદ જાવ કે પેલા ની દુકાને જઈએ ગોટા પાડે હે ગોટા ખાવા જઈએ મારા બનાવો વાળામાં ભાઈ કાખ્યા હતા એવું જઈએ ઓય લે શું જાવ જીએ અંકો ગમ જીએ ને પતંગ પડી પતી ગયા અંતર હન પતંગ કાપતા ના આવડે તો ચકાઈ ચકાઈ લેના આયો તો પતંગ ચકાઈ ચકાઈ કરી પડ્યું છે ખબર તને કેમ બોકડાઈ મિલિન ક્યુપ્લેન ના હી જીવો દે સીધા હાથ પતંગ ચકાઈ તો જઈને ચકા ઉપર છે તો જાવું તો એમ તો કે ગમ જીએ ગમ કોણ હતો જાવું અરે બનાય તો ગોટા બનાય જાવ કે એમ સાકા કરી હમે લે આવ લે આવ એડો કરતા યાર છે ભાઈ પતંગ લેતા હે ગોટા લેતા હે દુકાને એવું એમ હા પતંગો પતી પતંગ લાવી બધા ને તું ગમે તે પતંગો લાવી બરાબર અમને માં જની આવવાનો કોણ નાઈ હે સાન એ નહીં બોલાવું ને નુક્કા નહીં બોલાવું દે લુક એમ ના એ તો આવે મોડો આવે આ બધા તો જતી રે માઈક ચાલુ પતંગ નક્કી ચોક નાસ્તો બસો કરવા જતા જ નહીં લે એ તો એમની જ રાહ જોઈ લે પતંગ ફાટી મારે બિલ લઈ જાય ઓય છોકરા પતંગો ના લઈ જાઓ હા એ મારા છોકરાને મોકલવાની યાર લે ચંડો હાથવજે મારું ચાલે ઉતાર આખના તોરે કેડે અલે આયા લ્યો દામી પોકેટ કેર ફૂટી જાવ અને જો હું પેલા બોલ તો હા હમણાં ચેડ્યા આવશે ને અરે પરે આવો મોડો હા સાદનું ખાનો નહીં આ કે હું કે નહીં બોલાવ ના કોલે અંદર પઈ પતંગ ઉલટા ન ચવાના અમને એવું લાગતું છે કે મેલીન ના હઈ જશે એટલે હું આવું નહીં ચેડે ચેડે કેમ નાખવા આજ બસ 300 ની પટ્ટી તો પાડવી જ છે જવા દે
બેટા ધોઈ ના જાય ચટણી તો રાખ બેહન પછી જવું પકાભાઈ દુકાને જઈને બેહન પછી જવું બેહવા દે અમને પર્યા ફોટા બાકી બનાવો પેલા વિક્રમભાઈ નો પ્રકાશભાઈ ની ઓળખું પાયો નતો હા મેન સેટ વિક્રમભાઈ એવા એવું ઓહો આ બાજુ હા મૂક્યા આવું અહીં બે હા મૂક્યા આવું લેવા છે આમ કોણ પૈસા કાઢતા એમ લઈએ ભાઈ પેલા લાવો હતો હારો આવો કે હું પાકી ઘેર લાવો તમાર માથા પર નારા એવું લાગે હો અરે ભાઈ દહા અરે અભી મંગાવ ફોન કરીને ઓનલાઈન કરા પતંગો અરે એ તો પતંગો લેવાની પતંગો પતિજી હવે આપણે લેવાની પતિજી બધી લેવાય છે જોવાત કરે પણ હારી જ છે આવી નહીં માં તો લાલ તો દેખાય ને ધાવ મોટી પતંગ તાપમાં ચકન બરોબર વાદળી આરી આ એક જ હલા બધી હા જો અને બધી અલગ અલગ એક બોલી ઝંડો આપણો જો અલગ અલગ દેખાતો હોય યાર હા જો અરે તું બસ જોલે ની પતંગો પહેલી લે ભાઈ પતંગો લઈ પેલા ભજન કરો નાસ્તાન કરો જો આ પછી એડી છે શું ના હાલે તમે માર ભાઈ અલાજી લે હર સપને એક લે સપને એક લે પેલા મોકલાય તું બે હું મગાઈ લાવું ચેલા મગાવું ચેલા મગાવાનું 20 રૂપિયા ખાવું છે ભાઈ અરે પેલો બે હાલત પર તું ચેડી ચેડી શું કર નાખે ભૂકલાજી યાર અરે સપને એક લેવાય તો મોકલાય તું બે આને ચટણી કર ચટણી કર ઓ જય શ્રી કૃષ્ણ ઓ ભાઈ જય શ્રી કૃષ્ણ બોલો હવે તમને બોલો કોણતે ના નહીં ગોટા કરી આવ ગોટા તૈયાર જ છે બોલો ગરમા ગરમ ઠંડા ગરમ આજે હા ગરમ આજે હારા અરે ગરમ એકલા કેવું ના પાહા ચેડે આવ્યા મેથી વાળા માંથી ઓ આના તરફત નો મહિને આપણે મેથી માંથી નાખ ચાકી જોઉં તું ચાકી જોઉં આવ તો બસ ઘરનું એમ કરો લે ચીકલા કરવાના એક બે ત્રણ ચાર પાંચ એમ કોણ ખાલી દેવું 7-8 જણા હો એટલે લઈ જાવ કિલો તો પછી એટલે ઉડાવો કિલો 200 રૂપિયા છે કિલો અરે આવા મારા માથા પડ્યા જો 2 રૂપિયા એટલે આની ત્યાં હવે બજાર કરતા એકદમ સસ્તો ભાવ સસ્તો તો પ્યોર વસ્તુ પ્યોર અને ટેસ્ટ બેડ માં તમારે કેવું નહીં પડે તિરુપતિ જેવું દેખાય છે તેલ તિરુપતિ ઓરિજિનલ તિરુપતિ વાપરે ડબ્બો જોડે 20 રૂપિયા 100 ગ્રામ માલ લે ગામમાં 25-30 રૂપિયા ચાલતો હશે અરે ચાખેલા આપડા ગોટા ચાખેલા આપડા હા તમે ટેસ્ટ તમને ખબર તો પછી કોઈ જન તું તો ના તો પછી કદાચ હું નહીં હશે એટલે કેટલી વાર લાગશે બસ તૈયાર બનાવો આ કાચો માલ નાખ્યો ને રાખો માલ તૈયાર થઈ ગયો આપણે પ્યોર બેસન અને પ્યોર તેલ અને પરત સ્વામી ચોખ્ખાઈ થી બનાવો બરાબર ના સ્વામી કવિનો પતિ છે યાર બરોબર ના ના એ તો કશો વાંધો નહીં કો છે દઈયા હોય સ્વામી કવિનો પતિ કાળુભાઈ બીજું આપડે જો શાકભાજી વેચીએ અહીં જો હા બધું આપણે શાકભાજી એટલે બધાને કહેજો પાહા બરાબર હા હા શાકભાજી ના ગોટા શાકભાજી ગોટા કરિયાણું બરિયાણું બધું બરિયાણું બધું પેલ કા દુકાને આયેલો ને હું આયલા ને હા જોણું સારું એમ કરો તો બે થોડીક વાર બરાબર ગરમા ગરમ થઈ જાય કે લઈને આવી જાવ એટલે પતંગો ના ફાડાવો જોજો પાહો હારું એટલે પતંગો ભાઈ આપણે સસ્તા ભાવે આલ્યા હોય તો મારો જ હાથ રાખો બનાવો થઈ જાય માર બે ને એ ભૂખલાજી ને હતું નહીં યાર આવો 5 મિનિટ કહ્યું ઓલે હું તને શરમ જેવું હક નહીં લે પેલા શેઠ ની આ તો ઉઠ જન બે ના તું લેના આ ચેડે બોધાન ઢગલો કરે આંગર બોલાવે જ્યારે આપણો બધો પૈસા લાવ્યો ને એવું બોલાય મેં પેઠા તો બધી ખાવા મસ્ત લાગે પણ મારો ઘણું બોલવું હતું પણ નહીં બોલાય હું એટલે નહીં બોલતો કઈ સારું લે મંગાય તો તું એને મગાય આવો હાલો એની પતંગ જાય ઉતરાણ પતંગો જવાની બે જ્યાં બધાય મારી માની સગન અમને બીજા રૂપિયો નહીં 250 ચોટી ના મંત્રું અને 5 પતંગો લેતો હતો શાકભાજી ને એક પેલું શું પકું તો શાકભાજી અત્યારે પતંગો બોલવા દે પેલા મેઠું બોલવા દે પતંગો તો લઈ આવી પડશે પૈસા પૈક ના હોય
જો હન ગાડી રાખું ને ભૂલી ના જાવ. અરે દશરથભાઈ કેવા તો રે આવતું યાર ગાવ ચેડી ચેડી આવે સર મિત્ર બેવા કાકા તો પણ કોઈ ભળત ના તું અરે તમે જબરા માણસ સાથે તહેવાર છે ને યાર તો લુખો પાપા. અરે શું આપણે કઈ લે અરે સોરી લે માર. કેટલા જણા ગણી લેતો 1 2 3 4 5 6 250 ના ખાવા આયો રે માં તું તો હોના ખાવા તારે કેમ બોલ મંગાઈ દે મંગાઈ. પતંગ મન પોસ્ટ લે. ઉતરણ એટલા પણ 80 જોઈએ. શું જોઈએ તું ખાઈ લે મંગાઈ લે હવે સોના મંગાઈ દે. શેઠ જોડે ભાઈ કે ના ભાઈ આપણે ખાઈશું. તને લાગો ને પૈસા ખબર નહીં હવે. ઉદા ચલો બધું જોઈ ત્યાં ઉડવા દે ને આપણે ખાલી આ તો હે ને ઘરો પેલો ગવાનો હે ને પેલું એવું બધું વેની વેની લાવ્યો છે આ તો. ગવાની સીઝન ચાલો હો. પૈસા કરીને હો, તારી. જોઈ છે બરોબર 80 પૈસા લે ને આપણે ખાવા જઈને પોત પતંગો લઈ દીજો. એટલે આગળ પૈસા છે પોત પતંગો લઈ લીધી ભાઈ ભૂલી ના હા જાવ. ભાઈ ફટોફટ લેતા હે લે લાવ લાવ સોના લાવજે. હા 250. 500 ના ખાવા અરે ના માર ના ના આપણે તો તાર ખાવા 200 ના એકલા ના લે તને ખાવા ના કરી. થઈ જાય ને બની જાય ને. હા વિક્રમભાઈ શેઠ શું પ્રકાશભાઈ શું ભરતભાઈ આ પેલા બધા બેઠા ને હા હા એમના માટે તું 250 ના ગોટા પ્રકાશ કાઢ 250 ને 250 ના મારા તરફથી હું ખવડાવી દઉં સો તો ને કરી દઈએ. હા બધાના અને મિક્સમાં પેલું આ શાકભાજી પકા તારી જ છે ને શાકભાજી આપણી જ છે બધું. આ છે એટલું જ છે ને શેઠનું જ છે ને એટલું જ છે ઇન્દ્રભાઈ શેઠ. 250 રૂપિયા ના કરું 250 ના કરી જ દો કરજો. અને પેલી 5-6 પતંગો લઉં હું હા લઈ લો. જો ને ઉઠાવો યાર. બહુ ભાવ નહીં રાખ્યો પતંગોનો. હા લઈ જાઓ અને પેલા 2 મસાલા તો અહીં દુકાનેથી આપણે કરિયાણાની દુકાન કરિયાણાની દુકાન હતા. અને પેલું તેલનું પેકેટ આવી દેજે ને એક. કશું વાંધો નહીં લઈ જજો ને યાર. ચોથી તો મંત્રી નાખવાનો હું તેલનું ચોખાઈ કરી દઉં લાગા ચોખાઈ કરી દેજો ચોખા કરી દો. કરી દે. આપણે કરિયાણાની દુકાન છે. હા હેડો તમે પેલો કાઢેલો ચોખા ને પેલું હા ગોટા લઈને આવજો. ગોટા તમારે કરી દઈએ. હા આપી દો 250 ના કરી દો આપણે આ શાક લીધું હા હેડો મને હાલ દેજો અમને ખાવાના છે વિક્રમભાઈ. મારા થોડી ગુપ્તા હાલ દેજો ને 500 કરે બરોબર. હા હા આવો બીજા કહેતા હોય તો પછી કરી દે. અરે એમને ખાવા એટલા કરી આલો લો ઉઠાવો હવે મેં પેલું તેલના મોરસ કાઢી હારી અલે આઈ ગયો અલે ઓય તા ની ખાવાનું હું ખાવ મેં તો પેક કરાવી દીધી મારે તો ઘેર અને આ કોણ ખાશે તા તમારા માટે સ્પેશિયલ મંગાયા ચટણી લે. અરે બધું મંગાવું મરચા અલે ડુંગળી તો છે નહીં. ડુંગળી લાવીએ તું મારું કામ કર મારા પેક કર દે. ફટાફટ પેક કર મારા ઉતાવળ રહી મારા ફટાફટ ભાઈ તું હે પેક કર દે કેટલા કર? તોલવા જ નહીં તું કર દે ને તોય પણ કોણ? ઓલે જે પડી કમાવે પૈસા ગંદે દે તું હો હા દરવા ગરમ મેલ દો બરોબર ને. હા જો પેલા 500 ગ્રામ તો આલે બરોબર. બરોબર પછી હિસાબમાં આ તો શું? અરે બધો હિસાબ તમને મળી જશે અમને ખબર નહીં પડે આવાનું ગણો જો ઉભી ને? આ બધું ગણી લે ભેગું આજ અરે કશો વાંધો નહીં. બહુ દાને રાહત આ ચોટી મંત્રી લેવાની બધાની એ લઈને નશ્યા હતા ને બસ બસ એટલા બહુ મારતો બસ બહુ માથું ઉપવાસમાં મારતો હેડો પેલું તેલ લેવું કરી તેલ લેવું લેવાનું. તો અહીં લઈને આવી દઉં હે ને પણ કરીએ પેલું હાલતો ખરા તેલનો મોરસ તાર શેઠ નતો ને શેઠ હેડો. હા હા હેડો. હા તમે ખાજો હો ને આવું આ તેલનો મોરસ ને તેલ લઈ લઉં હું બધું અહીં મળી આવે. હા 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 એક વસ્તુ બાકી ના રહે. હા, હા. તમારે કદાચ લગન પ્રસંગ હોય ને, બરોબર લગન પ્રસંગ હોય સીધું બીધું લેવું હોય ને હા હા તો અહીં બધું મળી એ તો મને બધી ખબર આપડે તેલ હાલ દેજો ને 500 ગ્રામ આવે. આવો શેઠ આપણા દિલદાર હો. અને મોરસ ને તાલ દો જે આવે હાલો ને તમે હિસાબ પછી કરીએ મોરસ હા અને 100 ગ્રામ ચા. બધું સસ્તા ભાવે છે ને વ્યાજબી જ ને આપડે બધું વ્યાજબી જ ભાવ આપણે. બરાબર અલ્યા, વસ્તુ હારી બજાર કરતા 5 રૂપિયા ઓછા આવી. પેલો મસાલો આપડે 10 નો કેજો ને મસાલો એક લઈ લઉં હું 10 વાળો મસાલો લેવો હે. હા 10 વારે કાઢ દો વસ્તુ બ્રાન્ડેડ હો. બસ હાલો ચપલું હાલ દો ફટાફટ હું નીકળું હવે અને પૈસા પૈસા પેલા લોકો હાલશે બોલ. પૈસા પેલા ગોટન ભેગા ગણ. હા બધું ભેગો હિસાબ કરવાનો છે. હોવે. હા તો શેઠ જો આપણે ભાઈ હે ને વસ્તુ હારી રાખીએ અને ભાવ વ્યાજબી હોય. હા પણ મારા થોડી ખતર મોડું થાય એવું હા, કશો કશો. મારા જે રાહ જોઈ રહ્યા હોય 75 એ જે હોય તમે આપણે તો હિસાબ ભેગું કરી દો બરાબર થઈ ગયું ભાઈ. હા થઈ ગઈ થઈ મારો હા શેઠ પછી દુકાને જે છે પેલી હો હેલો બધું થઈ ગયું હાલો હિસાબ પૈસા તો બધા હિસાબમાં કરાય તો હા, હા. ભેગું કરી દઈએ. હા મારો વિખરેલો વાઘ આવ્યો
દુકાન હારું મોકલું એમાં મોકલું પેલા બે તો જયા જતા રહ્યા શેફ પેટ બધા આવા દો ચોટી 500 ની જેટલાની મંત્ર એટલું તો જાઉં હું હા એક મોટા મૂકી જાય એટલે ડુંગળી કોણ ખાઈ ગયું આટલી બધી હા આવો તો ગીજામ પર હજુ અલે આ શું હવે ગીજામ પર ખાવાનું હોય અરે હમુદા તો થઈ જાય તો ગીજામ ના પરવાના યા કઈ દાદા હા એટલે થઈ જાવ જા લઈ જવા દે ને હમુદો પગી જામર આલે લઈ જવા દે તો ગીજા જ પર હો લાવવા તો બીજા ગોટા આવવાનું શું તો આપણે ના લે આ તો પર દે લાવવા બીજા ગોટા ના લે ભાઈ જણા જોઈએ તો કોઈ જપના લે જપ ગીજા છો આજ ખાવાનું તો હું મગજ કામ ના હું ના ભાઈ અને હારો હમુદો જીવવાનો જો ગીજુ પર બેઠે બોલે બાપરા લે હા ગોટવાનો તો કે સને કરી પતંગવાનું કોણ કરે લેને વાળા જા આ પતંગવાનું કોણ કરશે એમ કહું ગોટા લે લે તું બીજા મસ્ત એક નંબર બનાયા હું પૈસા હતા જ એટલે ખાવા હી પૈસા હતા જોડે એમ કે 20 રૂપિયા ગૂગલ પે કર જાતા તાર હું નામ મારી એમ કે હું નામ વિક્રમભાઈ ના પકા જાના લે આટલા મસ્ત ગોટા બનાયા તારીફના હે કાકા અરે યાર એક નંબર ગોટા બનાયા અરે યાર ના કેવું પડે તેમ બોલાવ બીજા કરવા રોમ ખાસ ના લે એક પૂંગરોલો હું હન હા આ પૈસા હું હાલ દઉં હું કસો આના કસો ઓલા આલમ બીજા હવે હાલો હાલો પ્રકાશબેન મોકલો હેડો અરે દા 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 એ દા લો ભાઈ ચલ અલે રંગો લો એમ થાય મોકરાય હમુદો ટરકો થઈ ગયો હાવ ના એક વખત ખાધા એટલે હારા લાગ્યો એટલે તો ખા ખા ગીજામ તો ખા ભરેલા હ જો દે ગીજામ તો દેખાય અલે ગમે બદલી ગયો ભૂંગરું નહીં હાલ હું કઈ અડના હોય નહીં લાય ના ભાઈ પૈસા કોના પૈસા કોના હાલો તા પછી ને ને પહાડ અરે ડાળી કદા કમડા હવે આવ હમુદો ચાલ પતવાનો તો છે જામ પર અરે ઓય દે લે આવડો ગોટા પડતો તો પુંગરો બરાબર કે ગીજામ આ પર જે કે આ પર ચાલી હે કોણ મંગા પૈસા ગોટના તારાળવાના પા હાલ 20 રૂપિયા ગૂગલ પે કરો ને તો પેલા તો ગોટાનો કિશન હાલ દીધા છે હવે આપડા આવા હન આ ગોટાના પુંગરા બેના કરા પડે મને ભૂંગરાના તો હું હાલ દઉં પણ આ ગોટાના તો તે કહ્યું હન મેં નહીં કહ્યું એમાં ઓય મે તો ખાલી કે હજો તો તમે ગોટા મસ્ત બનાવે તું ક્યાં ગૂગલ પે કર્યું એમ 20 રૂપિયા ના છે તો પાઈન કઈ લાવ બીજા તો તને શરમ જેવું હક નહીં અલે 20 રૂપિયા હે કે તાજે પડ્યા 20 રૂપિયા પડે હવે વાંચી લાઈ આપણે લાયા જ નહીં ભલે વાંચી લગાવે 20 રૂપિયા મજા આવશે આ ગોટાનો પદ્યો હા આ પતંગો લેવાનું કરો કોસ્ટલી લીધી ની અને બીજી બધા લઈ લઈએ ને થોડીક ચકાવા જાહેર કાહેર તા હારી હારી બીજી પોસ્ટ લઈ લઈએ ચાલ લેવાની જ લઈ લે યાર ડુંગળી લાવ લે તો હારી કેમ કાઢ્યો હા આ 10 લીધી હે કાગળની કાઢ ને કાગળની આની ચાલે આ 10 મે લીધી હો તમારમાંથી લઈ લો હવે લે કાગળની હા એટલે સરળ સરળ બોલો ને તા ભાઈ બોલ છે આવી તો ભાઈ આ પૂછવા લે હવે પૂછો લઈ લે આપણે હું કાકે લે જાવ મેલના માં લઈ લે આવે હું એક આવ્યો એકલા 10 લીધી ને ગાય આપણે બે અંકા કાઢી હા ના તું લે મિલી દીપોરે હાલે આપણે કે આપણે તાર જોઈ રાખાય એમ મુલા જાણો ફટાફટ પૈસા આલ દો પૈસા કોણ આલે પૈસા આલ કોણ આલે પતંગ કોણ પૈસા આલે તો બધું થોડું માર માથા હોય લે ચાલો આ આપણે તો પૈસા લાયા જો તે ચેડી થઈ લાગો મેં તો લઈ જો દિયાળો બજાનું માર માથા પતંગોનું માર માથા આ ભૂંગરો લીધે ભૂંગરો માર માથા મેં તો વચ્ચે લઈ આપણે પૈસા લાયા પેલા કે કે પેલા કાર્યન હોન તો ભૂંગરો બદલી નાઠે હો એટલે હું એક વાત પતંગ લઈ ભાઈ ના તું આવી લે લે દિયાળો
હાલો તો આ તો પૈસા માથે છોકરો માથે દુખમાં તો એટલો હમણાં દોડ્યો કરી મેં મારા છોકરો ને આટલું જ નહીં લઈ આવો જ બીજી પોચ લઈ લો લે તાર આ બધું લે ના પોચ હું ગૂગલ પે કરી દઉં તો બાપા એમને જણી જણી મોકલી દીધી મારા જોડે તમારે 6 વાગે જાવ છે પછી ખાજો કાલથી એમ કહે મને બાપો કેવાનું રાખો અને 6 વાગે જાવ પછી ખાવાનો કાલથી ના આપીને હું આ તો બધું ભોગી લઉં પણ કાલથી એમ બાપો કહેતો મને બધા ઓય તા બહુ પર હું આવું જોડે ગૂગલ પે કરીને પેલું કેટલા થાય જો ને તમારે જો એક ભૂંગરાણ કેટલા થાય એમ કહું એ 10 10 રૂપિયા રૂપિયા પેલા ભાઈ હાલે મારી વાત વાપરો ફૂલ હિસાબ કરવાનો તમારો પેલા 500 ગ્રામ ગોટા લીધા બરોબર અરે 500 ગ્રામ ના તો યાર કિશન તો હું કરીને તો જે હો કહ્યું પણ આપે નહીં 500 ગ્રામ ગોટા ફરી પાછા તમે પાછા એક 150 ગ્રામ મંગાયા અને ફરી એક 250 ગ્રામ મંગાયા એક 700 ગ્રામ ગોટા થયા તમારે 750 ગ્રામ ના તમારે 120 રૂપિયા કંઈક આપવાના થાય 120 એવા અને કરિયાણું કંઈક લઈ ગયો એટલે કરિયાણું શું હું કહું તું જે એકલો હોય કરિયાણું શું કહું તું તમારા હંગાતભાઈ પેલો આવ્યો છે એટલે પૂછી જવો અરે અમારા હંગા થોડો યાર આવ્યો તું કેમ કરો તમારા જોડે તો બોલતો થયો અરે પેલા 500 ગ્રામ પર જલી દે આપડે એના પૈસા દેવો કે હું હાલ દઉં હા તે એને કહ્યું અને પેલું કે તું કરિયાણું તો હું મીરી કહું કરિયાણું મય લઈને જાવ તો કહ્યું કે પેલા ભાઈ આલ દેશે કે ભાઈ અમે તો શું લેવા લમણો લઈએ યાર જો મારી વાત વાપરો શાકભાજી દળો લઈ જા કુબીનો દળો લઈ જા બહુ દોડો જોયો તો પછી તેલ ઉઠાવ્યું હ એક 10 વાળો મસાલો લીધો હ મોરસ ચા એટલું લઈ જા એ સેટ કેટલો થાય આપણે એટલે એ બધું મારે હાલવાનું 130 એવા એટલે એ બધું મારે હાલવાનું અને ધુરામ પતંગો તો તમને ખબર પતંગો લીધી ભાઈ પતંગ પતંગો તો જો કે આપણે સસ્તી ચાલે પતંગ મને ભજ્યા 500 ગ્રામ ભજ્યા પતંગ અને ભૂંગરો એના પૈસા મારા હાલવાના એમ ને એ તો તમારા કુલ હિસાબ 420 રૂપિયા જેવું થાય ઓહો. 420. આપણે સારો લાયા 420 શું નામ જો 430 રૂપિયા તમારો હિસાબ થાય બરોબર 420 430 અને કુબીનું નતું ગણિત એનું 10 ઉમેરી દેજો ચાલી 440 રૂપિયા ગોટાળો એટલો બધો ભાવ વધી ગયો એટલે ભાવ 20 ગોટાળા તો 120 રૂપિયા કાયા એટલે કોઈ ગાડી 700 ગ્રામ ગોટા લીધા જાવે હાઈ રિસ્ક છે અમે બધું પૈસા નહીં આલું ખાલી આ ભજ્યો ના અને હું કુબીન દાડા એક હાલ દઉં અને પતંગ કરિયાણાનો તો ભેગા ગણાવવા પડે તાર ભાઈબંધ અરે મારા સાહેબ પણ હું કરિયાણું મારા ક્યાં લઈ જાય તું આલું પણ ભાઈ તમારું નોંધ દઈને લઈ ગયો બરાબર એટલે નોંધ હવે એવું તો એમ કે એટલે મારા પગારમાં આપવાનું છે હાલ દેવો પડશે પગાર અરે હું તો આલું પણ કરિયાણું મારા ક્યાં લઈ જાય તું આલું લે એ બી 120 રૂપિયા તો તમારે હાલ દેવા પડશે બરોબર ભાઈબંધની શરમમાં અમે કશું કહીએ આવા લેવાના તાર પૈસા આવા લેવાને આ ભજ્યાના તો એ રહેશે તાર ભજ્યાના તો તાર હાલ દઉં પછી કરિયાણાનો પગાર તાર પગારમાં કપાશે જો તારા ભાઈબંધો આવા એટલે બરાબર જો મારી વાત વાપર તારા પોતાના તો જે થતા એ તો આપણને પણ કરિયાણામાં બાકી નહીં રહે કારણ કે એ પૈસા મારામાં કાપવાના કે છે તે હું શું કહું ને તે આલ્યું કર્યું મેં આલ્યું એટલે પણ તારા હંગાત આવ્યો તો તારા જ આપવાના કોણ હંગાત આવ્યો? આ મારા હંગાત આયા હતા ખાલી પેલા 4 જણા હતા અમે અને એવો પછીથી આવ્યો પડશે હમણાં લમણો શું પડશે એટલે પડશે એટલે પૈસા કાઢ ગૂગલ પે કર પેલા કોણ? દંડાનો બતાય પૈસા કાઢ હમણાં પાડ દે અહીં પાર દે વારી પાર આપણે એટલે બોલતા નહીં એટલે તારા ભજ્જાના જોઈએ પૈસા ભજ્જાના પૈસા જોઈએ ભજ્જાના પતંગના પૈસા લે તાર જા પૈસા જે કરું કરી લે. પૈસા લાઈ પેલા પૈસા શું આ પૈસા? એ પૈસા નહીં મળે ચાહે કરિયાણા તો નહીં ચાલુ એકલા નહીં ચાલુ માંગો છો અરે હું શું ના કરિયાણા પૈસા બોલાય તો પેલા બોલાય તારામાં ત્યાં આલ્યો ને તારમાંથી બોલી આવી જાય તારા અંગત આવ્યો કોણ આ બોલા પરિયામ ને બોલાવતા ઉપરે બોલાય પતંગ બી કેમ ના અરે પેલો કિશન આપણા હંગાત આવ્યો તો ના ભાઈ અમે તો વરમતી આયા હતા એ તો માં અંગત આવ્યો તો કરિયાણું લઈ ગયો અરે ભાઈ મને પૂછ્યું અરે આપણા હંગાત આવ્યો અરે ભાઈ મને પૂછ્યું આ તો પેલા મને પૂછવું પડે ને મેં કેનું કરતા ઉપર ત્યાં તો અંગાર ઉપરે હોભરીએ છે તે કોટાના પૈસા હું આલ દે એમ નતો કેતો એવો. તો કહેતો પણ મેં કીધું તમે ભાઈબંધો છો અરે, એકલા જ નહીં પણ એ બધું આપણને અંગાત જોવાનું એમ આવ્યો કહું. તમારો ભાઈબંધને તો સમજુ હું થોડો બીજો સમજુ મારા ના આવે ભાઈ જના લે આવે તો લે બસ જના લે બસ જણા પતંગ ના તો હું કાલ દઉં અત્યારે કાલ કરિયાણું પણ અમે ઉમેર ભાઈ એ બધું ના આવે લે કશો વાંધો નહીં ભાઈ આટલા હાલ દેજા એટલા હાલ દઉં બધા ભજ્જાના. પતંગોના ને એના હાલ જે તારામાંથી પછી એવું કરી લેજે
જો શેઠ આઈ ગયા પૈસા કશું હતો ને ઉતરો નથી તે જોડે દોન કરી દીધી આમ જેવું શેઠ જો આ પૈસા આઈ ગયા. ખાલી પતંગના ગોટો ના લોન પતંગનો ગોટો નથી તો પછી કરિયાણાનો પગાર તારામાંથી પગાર નહીં કાપી દેવું કશું હતો ને મારાથી કાપી લેજો એટલે હા, આપણને ઉતરો ઉપર કહો તો દોન કરી આઈ જાઓ, હા, જોઈ લેજો. તમે ગોટોના પતંગના નાખી દીધા સારું ભાઈ જો હા પેલા આઈ ગયા જોઈ લેજો ને પૈસા. આ પૈસા આઈ ગયા પણ હવે પેલા ને એવા બે પતંગ ના લાવશે યાર. અને ઓ રાક્ષસ જેવા હે યાર, અલે આવો હા ને. એવા જ દોન લોકોને ઘર ના લાવશે યાર. ભાઈ હાથ ના ચાલશું ખોટું પડે હા હા શરમ જેવું હક નહીં નો અમે તને. યાદ ના લો આટલા મસ્ત ફોટા બનાવી ગોટા સાહેબ બનાય એનો મતલબ આ નહીં કે મેં યાદ કરી તને ના નતું કીધું ડોળો થવાનું. પેલા બોલાનો અહીં લે દીપા પતંગો મેલીને આવ્યો તું. અરે હા ભાઈ પતંગો पे ध्यान में आई हूं સારું પેલું આવો ડોળો થયો તો. એવું કરો પૈસા પૈસા બધું અહીં માથે પડી બધું. કોક ઘર લઈને આપે હાજે શું તારા પમ તો પેલો ઘર લઈને આવે છે. પૈસા ओए भाई ओए પૈસા આપણને કાલે હાલ. भाई भाई अरे भाई पतंग को तो अपने घेर में आई गयो ना और फटाफट तैयारी करे चकाइए भाई કરિયાણા આપણે मोटा मोटा तो वो खाई लीजिए आपने પડશે હમણાં એક જ. ओ भाई गोटा थे वो આપણે બેઠે તો મી તો ગુજામ પર 6 વાગે ચોખા ખાવા